તમે ડ્યુટી ઉપરથી હમણાં જ આવ્યા લાગો છો. હા, જસ્ટ આવી અને આવી એવી આ લોકોને મળવા આવી. તો તમારે ફ્રેશ થઈને આવવું જોઈએ ને. હા, રાઈટ. સોરી, હું આવું. હા, અર્જુનસિંહ, દવા બરાબર લો છો ને સમયસર? હા બા. અમરબા, હું પણ જાઉં છું. અરે તમે ક્યાં જાઓ છો? તમારા માટે ઢાબા પરથી ગરમા ગરમ દાળવડા મંગાવ્યા છે. બેસો બેસો. ના ના, એની કાંઈ જરૂર નથી. અરે તમારા માટે નહીં, મારા માટે મંગાવું છું. દવાઓ લઈ લઈને મોઢાનો સ્વાદ જ જતો રહ્યો છે. હવે આ ગરમા ગરમ દાળવડા ખાઈશ ને પછી સ્વાદ આવશે. ના હો અર્જુન, તમારે તેલવાળું કંઈ જ નથી ખાવાનું. અરે હમણાં તો તમને જરા સારું લાગે છે અને તેલવાળું ખાશો તો તમને ખાંસી થઈ જશે. અને મેં ગિરીશભાઈને પણ કહી દીધું છે કે તમારા માટે જમવામાં ખીચડી બનાવે. ખીચડીને દૂધ ખાજો. હા ને અમરબા? અરે પણ ખીચડી ખાઈશ ને તો વધારે બીમાર હોવાની ફિલિંગ આવશે મને. આ કેસરને જોઈને તમે પણ ફાલતુ પીજે મારવા લાગ્યા છો. તમારે ખીચડીને દૂધ જ ખાવાનું છે. ચાલો, હું જાઉં. અરે પણ થોડી વાર રોકાવ ને. અર્જુનસિંહ, એમને ઘરે કામ હશે. એમના બા બાપુજી રાહ જોતા હશે. સવારથી નીકળ્યા છે. હાને ગોપી? સાંજ થઈ ગઈ, જતા જતા રાત થશે. ચાલો ગોપી, હું તમને બહાર સુધી મૂકી જાઉં. ના ના, હું જતી રહીશ. અરે ડોન્ટ બી ફોર્મલ. ચાલો. અર્જુનસિંહ, તમે આરામ કરો. અમરબા, હવે હું જતી રહીશ. ઠીક છે. થેન્ક યુ. કેસર બહુ સાચું જ કહેતા હતા કે તમારા આવ્યા પછી અર્જુનસિંહની તબિયતમાં ખાસો ફરક પડી ગયો છે. ક્યારેક ક્યારેક ડોક્ટરો જે કામ ના કરે તે મિત્રો કરતા હોય છે. એટલે તમે અર્જુનસિંહને મળવા આવતા રહેજો. એમની સાથે બેસીને વાતો કરજો. આવું તમને બેબી અને કેસર બંને કહેશે. ઇનફેક્ટ કયું પણ હશે. જી, કયું છે. અને બેબી માસી તો કહેતા હતા કે અર્જુનને સારું ના થાય ત્યાં સુધી તું અહીંયા જ રોકાઈ જા. પણ તમારે એ બંનેનું કયું માનવાનું નથી. તમે જેટલું અર્જુનસિંહને મળવાનું ટાળશો એટલું તમારા અને અર્જુનસિંહ માટે વધારે સારું છે. મને એમ કે તું એટલો પેનિક કેમ થઈ ગયો હતો? એ તો તારા સગા ભાઈ છે ને. એટલે જ હું એમને બહુ જ સારી રીતે ઓળખું છું. એ મને એક્સપોઝ કરવા માંગે છે. પણ કેમ? કારણ કે એમને બધું જાણવું છે કે હું અમદાવાદમાં શું કામથી આવું છું. સ્ટ્રેન્જ. બહુ લાંબી વાર્તા છે, પછી ક્યારેક ડિટેલમાં કહીશ. હેલો. સુપર. થેન્ક્સ. ડૉક્ટર સમીરની હોસ્પિટલના બધા જ કેમેરા ડિસેબલ થઈ ગયા છે. તો હવે બોલ, એ રૂમનો દરવાજો તોડવા ક્યારે જવું છે? અને સૌથી અગત્યની વાત, જરા ધ્યાનથી સાંભળજો. તમારા અને અર્જુનસિંહ વચ્ચે મિત્રતાથી આગળ સંબંધ બંધાય એવી અમારી બિલકુલ ઈચ્છા નથી. એવું નથી કે તમે અમને નથી ગમતા. ગમો છો. તમે હોશિયાર છો, મહેનતુ છો, ઇન્ડિપેન્ડન્ટ છો. તમારું ભવિષ્ય ઉજ્જવળ છે. તમે જે સપના જોયા છે એ અર્જુનસિંહ સાથે પૂરા નહીં થઈ શકે. આ અમારો ઓફર નિર્ણય છે.
Hi guys. Your third musketeer is here. કેદાર, Yes. નાયક સરે કહ્યું છે કે 3 is company. પણ અમારા માટે તો 2 ઇઝ કંપની. અમે બંને છીએ. પણ નાયક સરે કહ્યું છે કે આજના દિવસ માટે 3 is company. Let's go. એટલે તમને નાયક સરે મોકલ્યા છે. Of course. એક મિનિટ, તો એમને કોણે કહ્યું? નો વે. તમે તો નાયક સરને ઓળખો જ છો. એ એમના એજન્ટનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. આપણે ચર્ચામાં ટાઈમ વેસ્ટ ના કરીએ. લેટ્સ ગો. અમે એમ પૂછતા હતા કે તમારે શું પૂછવું છે એની અમને ખબર છે. તો હર્ષવર્ધનભાઈ વિશે કાંઈ ખબર પડી? કઈ નહીં. કંઈ જ નહીં. સોરી, પણ કંઈક તો. અમે હર્ષવર્ધનસિંહને અમદાવાદમાં મળ્યા, એમની રૂમ પર ગયા, નાસ્તો કર્યો અને પાછા આવ્યા. બસ? હા, વાત તો આટલી જ છે. પણ મારી શંકા અકબંધ છે. એટલે? અમે એમના રૂમમાં ગયા ને ત્યારે રૂમ આખો અસ્તવ્યસ્ત હતો. ચાદર વિખરાયેલી હતી, તકિયા બેડ નીચે હતા, રૂમમાં એઠી નાસ્તાની એક પ્લેટ પડેલી હતી અને રૂમમાંથી દુર્ગંધ આવતી હતી. અને હર્ષવર્ધનભાઈ તો સ્વચ્છતાના આગ્રહી છે. એક્ઝેક્ટલી. અને એટલે જ અમારી શંકા એકદમ પાક્કી થઈ ગઈ છે. નક્કી દાળમાં કંઈક કાળું છે. અને વાત શું છે એ જાણ્યા સિવાય અમે હર્ષવર્ધનનો કેળો નહીં મૂકીએ. પ્લાનિંગ પ્રમાણે હું અને કેદાર તને કવર આપીશું. એટલે ગમે તે પરિસ્થિતિમાં તારે એ કવર લેવાનું જ છે. એટલે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરજે. અન્ડરસ્ટેન્ડ? બી કેરફુલ. અમે બંને હોસ્પિટલની આગળની તરફ હોઈશું અને તમે પાછળથી એન્ટ્રી કરશો. યસ. આલે ડુપ્લિકેટ ચાવી. ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ.